ખેતરમાં માંડવીની મોસમ પડે અને હારે દિવાળીના તહેવારની તૈયારીઓ શરૂ થાય. કાચા મકાનનો ઓળીપો લીપણ ગાયર સૂનો કરી અને તૈયારીનો આરંભ થાય અને હારે નાના મોટા હવ ઘરની સફાઈમાં લાગી જાય. અને આ પણ એક કલા હતી. બાળકો માટે શહેરમાં જઈ કપડાં બૂટ ચપ્પલ અને જરૂરી કરિયાણાની ખરીદી થાય અને પાછા શહેરવાળા તો ગામમાં જવાના દિવસો ગણતા હોય અને બસની સફર 5-7 કલાકની હોય. હે બાપ, એ હરખની હું વાત કરું. દરજીને ઘરે બેહાડી અને કપડાં સીવડાવવાનો રિવાજ તેથી, અને તેથી બે ભાઈઓને એક હરખા કપડાં બહુ જોવા મળતા. અને એમાંય મોટા ભાગના બાળકો મામાના ઘરે જઈ અને દિવાળી ગુજવતા, એટલે મામા મહિના તરીકે પણ એ મહિનો ઓળખવામાં આવતો. અને જરૂર મુજબ માટીના દીવા તોરણ શિરોડીની ખરીદી થાય. અને આવા દ્રશ્યો તો આજે અદ્રશ્ય જ બનતા જાય છે. આગળ વાત કરું તો કે બારસથી આંગણામાં રંગોળી બનાવવાની શરૂઆત થતી અને રંગોળી બનતા પહેલા લીપણ કરવામાં આવે અને સગા સંબંધી મિત્રોને શુભેચ્છા માટે પોસ્ટ કાર્ડ કે તૈયાર ગિફ્ટ કાર્ડ લખાઈ જાય અને